હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? શરૂઆત કરીએ છીએ આપણે પ્રકરણ 6 વિભાગ બી ના 6 મોસ્ટ આઈએમપી દાખલા વિકાસ સોલ્યુશન્સ છે. શું કીધું ભાઈ? ખૂણો એબીસી અને એબીડી રેખિક જોડ રચે છે. એબીસી બરાબર 2x + 10 અને એબીડી બરાબર 8x - 30 અંશ હોય તો એબીસી ને એબીડી ગોતો. હવે આપણને કીધું રેખિક જોડ રચે, મતલબ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો એબીસી વત્તા ખૂણો એબીડી બરાબર 180 અંશ. ડન થઈ ગયું. હવે દીકરાઓ એબીસી આપણી પાસે કેટલા છે? તો કે 2x + 10, અહીંયા મૂકી દો 2x + 10 વત્તા એબીડી આપણી આગળ કેટલા છે? 8x - 30 બરાબર 180 અંશ. તમારા દીકુડાઓ હવે 2x માં 8x નાખો એટલે 10x થાય. ટન 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 ટન. પછી આ +10 આ -30, તો વત્તે ઓછે ઓછા 30 માંથી 10 જાય એટલે 20, પણ કેવા માઇનસ, હે ને, મોટા પદની નિશાની = 180. હવે આ 20 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 10x બરાબર 180 વત્તા 20 એટલે આપણને જવાબ મળે 10x બરાબર 200. અને મારા દીકરાઓ આ 10 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે x બરાબર 200 ભાગ્યા 10 એટલે જવાબ આવે x બરાબર 20. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે અહીંયા x નો જવાબ મળ્યો છે આપણે, તો એબીસી અને એબીડી ગોતવા કીધું છે, આપણે અહીંયા ગોતી લઈએ. હાલો, ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? હે, મોજ કરો બકુડાઓ. જો હું તમને ગોતી દઉં. પીપી થોડુંક હેઠે આવી જાય, થોડુંક નીચે લગી. હા હાલો, હવે x નો જવાબ આપણને 20 મળ્યો. આપણે ગોતી લઈએ. પહેલા ગોતીએ ખૂણો એબીસી બરાબર 2x + 10. x નો જવાબ તો આપણને 20 મળ્યો છે. 2 એમનેમ, હે ને, અહીંયા 20 + 10 હરખું લખો સાહેબ. 2 એમનેમ, અહીંયા 20 + 10. ઓકે, આગળ 20 દુ 40. ઓકે, 40 સાહેબ, 40 + 10 એટલે ટોટલ થઈ ગયા 50. અને આ એબીસી મળ્યા એટલે અહીંયા અંશ લખવાનો, કારણ કે ખૂણો છે. એબીસી મળી ગયો. હવે ગોતવાનું એબીડી. તો અહીંયા ગોતી નાખીએ ખૂણો એબીડી બરાબર. આપણને શું આપ્યું છે? 8x - 30 મૂકી દઈએ. 8x - 30 તો 8 એમનેમ, x ની જગ્યાએ 20 - 30 તો 8 × 20 એટલે કે 20 × 8 160. એમાંથી તમે 30 કાઢો એટલે જવાબ મળે 130 અંશ. ડન. તો અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. નેક્સ્ટ સમ. જો x અને y પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે બે એવા ખૂણા કે જેનો સરવાળો 180 થાય. બરાબર. તો x જેમ y બરાબર 1/11 હોય તો x અને y ગોતી લઈએ. તો આપણે અહીંયા લખશું કે ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 અંશ. કેમ? પૂરક કોણ છે. શું છે? પૂરક કોણ. આપણે દાખલામાં કીધું જ છે, હે ને, આપણે કઈ લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી બાપ. હવે જુઓ ખૂણો x, તો અહીંયા ધારવાનું આપણે કે ધારો કે ખૂણો x બરાબર અહીંયા 1/11 છે ને, તો 1x ની બદલે a કરી નાખીએ, કારણ કે અહીંયા x ઓલરેડી છે. અને ખૂણો y બરાબર આપણે લઈ લઈએ 11a. તમે ABCD નો કોઈ પણ અક્ષર લઈ શકો. જેમ છૂટું પડે એટલે પૂછડામાં આલ્ફાબેટ લાગે એટલે x લગાડી શકો, y લગાડી શકો, પણ x અને y તો હતો એટલે મેં a લખી નાખ્યું. ડન. ઓકે. હવે ખૂણો x બરાબર 1a, ખૂણો y બરાબર 11a બરાબર 180 અંશ. 1a માં 11a નાખો એટલે 12a થાય. 12a થાય બરાબર 180 અંશ. 12 ગુણાકાર છે, વજે તો ભાગાકાર થાય એટલે a બરાબર 180 ભાગ્યા 12
હે ને? તો આપણે અહીંયા કરી નાખીએ ભાઈ 180 ભાગ્યા 12, તો 12 એકા 12, 6 વધ્યા, ઉપરથી 0, 12 પંચાને 60. તો જવાબ કેટલો આવે દીકરાઓ? 15. કેટલો જવાબ આવે? 15. હે ને? તો તેથી આપણને એ બરાબર મળી ગયું 15 અંશ. ઓકે, આ તો મળી ગયું. ટંટણા અંજાવા દો, અંજાવા દો ભાઈ. આગળ ગયા જઈએ આપણે. પીપી. હવે એ 15 અંશ મળી ગયો. આપણે શું ગોતવાનું છે? એક્સ અને વાય. તો અહીંયા લખીએ ખૂણો એક્સ બરાબર 1a. તો અહીંયા 1 ગુણ્યા 15 એટલે 15 એકા 15. ડન. હવે આપણે ખૂણો વાય ગોતવાનું છે. તો ખૂણો વાય છે 11a. તો 11 ગુણ્યા 15 એટલે કેટલા થાય? 165. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. અને અહીંયા અંશ, અહીંયા અંશ. ડન. ઓકે દીકુડાઓ, તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. અને થોડુંક તમે આમ લખો સ્ટેપ બાય સ્ટેપ, તમે લખી શકો. એક એ, એક એમનેમ, એ એટલે 15, એટલે અહીંયા તમે લખી શકો 15. તો આમ ટીચરને સારું લાગશે, હે ને? ખૂણો વાય બરાબર, કારણ કે પૈસા પ્રેઝન્ટેશનના છે. 11a, 11 એમનેમ, અહીંયા 15, બેનો ગુણાકાર કરો એટલે 165 અંશ. જગમગો, હે ને? એના પછીનો દાખલો બહુ ઇઝી દાખલો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો અહીંયા હું આમ સરસ મજાનું કિરણ દોરું છું, હે ને? આ જો પહેલાં તો મેં ખૂણો દોરી નાખ્યો DEF, બરાબર. અહીંયા લખી નાખું D, અહીંયા લખી નાખું E, અને અહીંયા લખી નાખું F. ઓકે. દ્વિભાજક, દ્વિભાજક કોણ છે? EX, બરાબર. દ્વિભાજક એટલે વચ્ચેથી આમ ભાગ પડે, PP. આનો દ્વિભાજક, બરાબર ને? ટણ થોડુંક. તો આ જે છે કે નહીં, એ એનો શું થયો? દ્વિભાજક EX. ઓકે. જો EX એ DEF નો દ્વિભાજક છે, તો એનો મતલબ એવો થાય કે આ બે ખૂણા સરખા થાય. દ્વિભાજક કીધું એટલે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સરખો થાય. તો આપણે લખીએ ખૂણો DEX બરાબર FEX, બરાબર ને? ખૂણો FEX આ બંને સરખા થાય. શું લેવા? કારણ કે EX દ્વિભાજક છે. સિમ્પલ. ઓકે. દાખલામાં શું કીધું ભાઈ? અને કિરણ EY એ DEX નો દ્વિભાજક છે. આ EY એક બીજું કિરણ છે, એક બીજું કિરણ છે. એ કોનો દ્વિભાજક છે? તો કે આનો છે. આ D, આ E, આ X નો દ્વિભાજક છે EY. એટલે અહીંયા આપણે એક દોરી નાખ્યું EY. હવે દ્વિભાજક છે મતલબ એવો થાય કે I21 છે અને I21. આખું તો 42 આપેલું છે. ક્યાં આપેલું છે? જો અહીંયા લખ્યું DEX 42 અંશ હોય, અહીંયા 42 લખું. 42 અંશ બરાબર એંગલ FEX. FEX એ કેટલું થયું? 42, કારણ કે દ્વિભાજક છે. એટલે આ જો આખો 42 હોય તો આ આખું શું હોય? 42 હોય કે નહીં? હે ને? 42 ડિગ્રી, આ પણ 42 ડિગ્રી. ડન. ઓકે. હવે અહીંયા જોઈ લઈએ આપણે. આ તો તમને 42 ખબર પડી ગઈ. હવે આપણે આ ગોતી લઈએ. DEY અને YEX આ બંને સરખા છે. જો અહીંયા લખું DEY અને ખૂણો YEX. અહીંયા ખૂણો લખી નાખું YEX. આ બંને સરખા થાય. શું લેવા? દાખલામાં કીધું EY એ શું છે? પાછો દ્વિભાજક છે. એટલે અહીંયા લખીએ EY એ દ્વિભાજક છે, બરાબર ને? ઓકે. હવે દીકરાઓ, તમને બધાને ખબર છે કે આખું 42 હોય તો એના બે સરખા ભાગ થાય. એટલે આ બંને કેટલા ડિગ્રી થઈ ગયું? તો કે ભાઈ 42 ભાગ્યા 2, 42 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે બંનેનો? 21 ડિગ્રી, બરાબર ને? કેમ 21 ડિગ્રી થયું?
કારણ કે આ 42 છે, ઈ વાય એનું દ્વિભાજક છે, એટલે 42ના 2 ભાગ કરવાના, એટલે 42 ભાગ્યા 2, 42 ભાગ્યા 2, એટલે બંને કેટલું મળ્યું? 21 ડિગ્રી. આટલું થઈ ગયું. ઓકે, દાખલામાં શું પૂછ્યું છે? હવે દાખલામાં એમ પૂછ્યું કે YEF શોધો. આ લોકો તે લઈએ ક્યાં છે? આ Y, આ E અને આ F શોધો. તો એમાં શું અઘરું છે? ગોતી લઈએ. એક જ મિનિટ થાય તો અહીંયા લખીએ ખૂણો YEF બરાબર YEX ખૂણો YEX વત્તા બીજો ખૂણો XEF. બોલો કાંઈ ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે, હે ને? હાલો હવે જરાક જુઓ તો આ જે છે આમાં 2 ખૂણા પડી ગયું. YEX કેટલા ડિગ્રી? 21 વત્તા XEF 42. બેનો સરવાળો કરો તો 2 ને 1 3, 4 ને 2 6, એટલે 63 ડિગ્રી થઈ ગયું. મળી ગયું? ઓકે, મળી ગયું સાહેબ. હવે એના પછી જુઓ, જરાક ધ્યાન રાખજો, મજા આવશે. બીજું હું ગોતવાનું કીધું આપણને, DEF શોધો. ગોતી લઈએ ખૂણો DEF. ક્યાં છે DEF? તો કે ભાઈ D ઉપર છે, આ E છે અને આ F છે, તો આપણે કરી નાખવાના, 2 ભાગ પડી જાય ભાઈ. DEX ખૂણો DEX વત્તા XEF. તો DEX 42 ડિગ્રી વત્તા આ XEF 42 ડિગ્રી. 42 ને 42 કેટલા થાય? 84 ડિગ્રી થાય ભાઈ. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે આપણે આ સમ કરવાનું છે. જો તમે આકૃતિ સમજી લીધી તો વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી આપેલ આકૃતિમાં PQ અને RS એકબીજાને બિંદુઓમાં છેદે છે. જો POR ક્યાં છે? આ P, આ O અને આ R. આને આપણે લઈએ 5x બરાબર. તો અહીંયા લઈ લઈએ કે ભાઈ ધારો કે ખૂણો POR બરાબર 5x. એના પછી અહીંયા શું છે? ROQ. અહીંયા લખીએ ખૂણો ROQ ઇઝ ઇક્વલ ટુ 7x. ઓકે, ROQ ક્યાં છે? આ ROQ. ડન છે. તો તમામ ખૂણાના માપ શોધો. ગોતી લઈએ. સિમ્પલ છે. કેવી રીતના ગોતશું? તો દીકરાઓ આ જે છે ને એ રેખિક કોણની જોડ બને. એનો સરવાળો કેટલો થાય? 180 બને રેખિક કોણની જોડ. તો આપણે લખવાનું POR વત્તા ખૂણો ROQ બરાબર 180 અંશ. કેમ? રેખિક કોણ. હવે આ કેટલા છે? 5x અને 7x છે. મૂકો 5x વત્તા 7x બરાબર 180 અંશ. 7 ને 5 12x બરાબર 180 અંશ. 12 ગુણાકાર છે, આ બાજુ આવે ભાગાકાર થાય. x બરાબર 180 ભાગ્યા 12. હેને અંશ મૂકતા જઈએ એટલે 180 ભાગ્યા 12 કરો તો 12 પંચા ને 12 એકા 12. 18 માંથી 12 જાય એટલે 6, પાછળ 0 એટલે 60. 12 પંચા ને 60. તેથી x બરાબર આવશે 15 અંશ. ડન. આ x બરાબર 15 અંશ મળી ગયા. હવે આપણને કીધું તમામ ખૂણા માપ શોધો. ગોતી લઈએ. હાલ તો નંબર 1 અહીંયા હું ગોતું છું. ધ્યાન રાખો. પહેલા તો આ સામસામેના ખૂણા એટલે અભિકોણ થાય. અભિકોણ હરખા હોય તો આપણે અહીંયા લખીએ ખૂણો POR બરાબર SOQ. આ બંને હરખા થાય. કેમ? સામસામેના ખૂણા. આ બંને બરાબર હોય 5x. તો 5 ગુણ્યા કેટલા આવશે ભાઈ? તો કે અહીંયા આપણને મળ્યા 15. 15 કેમ મળ્યા? 180 ભાગ્યા 12 કર્યા એટલે 15 મળ્યા. તો 15 પંચા 75 અંશ. ડન. બીજું, આ બે ખૂણા હરખા હોય. ROQ ખૂણો ROQ બરાબર એની સામેનો ખૂણો કયો છે? POS, કારણ કે આ અભિકોણ થાય. હે ને? એ બે બરાબર કેટલા છે? તો કે 7x. ઓકે, અહીંયા લખી નાખીએ 7x. તો 7 ગુણ્યા 15 તો 15 સત્તા 105. તો અહીંયા આપણે લખવાનું 105 અંશ. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી ડિયર સ્ટુડન્ટ્સ દાખલા નંબર 5 શું કીધું ભાઈ? આપેલ આકૃતિમાં DBC બરાબર 70 અંશ, આ ડી, આ બી અને આ સી 70 અંશ, ઓકે, તથા કિરણ BP, ઓકે, અહીંયા બી છે, આ BP એ DB A નો દ્વિભાજક છે. સમજાઈ ગયું? દ્વિભાજક એટલે આ બંને ખૂણા હરખા થઈ ગયા, બરાબર ને? તો આ પણ x અને આ પણ x આપણે ધારી લઈએ, કેમ કે બે દ્વિભાજક હોય એટલે બે ખૂણા હરખા હોય, બરાબર? તો DBC તથા વિપરીત PBD શોધો, ગોતી લઈએ. પહેલા આપણે આ બે ગોતી લઈએ એટલે આપણો રસ્તો આસાન થઈ જાય. તો અહીંયા હું ધારી લઈશ કે ધારો કે આપણે મેં શું લખ્યું ભાઈ? DBP ખૂણો DBP બરાબર બીજા ખૂણો કયો લીધો આપણે? PBA, ખૂણો PBA, આ બંને બરાબર x લીધો. શું લેવા x લીધો? આ બંને બરાબર, કારણ કે આપણને કીધું કે BP એ શું છે? DBA નો દ્વિભાજક છે. તો અહીંયા લોકો તો લખી નાખો. કેમ આવ્યું? તો કે BP એ DBA નો દ્વિભાજક. વાર્તા પૂરી, બરાબર ને? જગો મગો. હવે દીકરાઓ તમને ખબર છે કે આ રેખિક જોડના ખૂણા બને, આનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે લખી નાખીએ. હાલો, તો હું તો અભણમાં, મારી આ લખતા જ જાઓ, બોલતા જ જાઓ. પહેલાં હું લખશું PBA, અહીંયા લખીએ PBA વત્તા PBD, ઓકે, PBD વત્તા DBC, ઓકે, DBC બરાબર 180 અંશ. કેમ? તો કે રેખિક જોડ. વાર્તા પૂરી. હવે બેટા આ x ના 70 એટલે આ x વત્તા આ x વત્તા 70 બરાબર 180. x વત્તા x એટલે 2x થાય. 70 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. 180 માઇનસ 70 એટલે 2x બરાબર 110 અંશ. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. x બરાબર 110 ભાગ્યા 2, 55 અંશ. ક્લિયર છે ભાઈ? અહીંયા અંશ અંશ અંશ, ઓકે. તો x બરાબર 55 અંશ મળી ગયા. હવે આપણે હવે આપણને શું કીધું? PBC ગોતો. તો આ PBC ગોતવાનું, PBC. આની અંદર બે વસ્તુ છે, એક x છે ને એક 70 છે. તો આપણે અહીંયા ગોતીએ ખૂણો PBC બરાબર. કોણ કોણ છે PBC માં? PBD અને DBC. PBD ખૂણો PBD વત્તા બીજો ખૂણો કયો છે ભાઈ? DBC, ઓકે, DBC. આ જે છે એ x વત્તા 70, હે ને? આ x છે ને PBD. શું છે? x વત્તા 70. તો x મૂકી દઈએ અહીંયા. કેટલા છે ભાઈ? તો કે 70 નથી. x નો જવાબ કેટલો આવ્યો? તો 55 વત્તા 70 એટલે જવાબ આવે 125 અંશ. ડન, વાર્તા પૂરી. હાલો, પછી આપણને આગળ હું ગોતવાનું કીધું? વિપરીત PBD, ઓકે, ગોતી લઈએ વિપરીત PBD. ક્યાં ગોતીએ? અહીંયા ગોતી નાખીએ ઉપર, આની બાજુમાં જ ગોતી નાખીએ વિપરીત PBD, હે ને? કે ઉપર ગોતવું છે? ઉપર લખી નાખીએ. ના ત્યાં ભલે. હાલો, અહીંયા લખી નાખીએ વિપરીત. હું લખશું ભાઈ? PBD બરાબર વિપરીત કે એટલે 360 અંશમાંથી PBD માઇનસ કરી નાખવાનું. માઇનસ ખૂણો PBD, હે ને? હાલો, તો PBD શું છે આપણી આગળ? PBD x છે. 360 માઇનસ x, બરાબર ને? 360 માઇનસ x. તો 360 એમ ને x નો આન્સર કેટલો આવ્યો હતો? 55 એટલે જવાબ આવે 305 અંશ. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો, કોઈને કહેવાય નહીં. તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. જગમગો. એના પછી આગળ વ્યાજે નેક્સ્ટ સમ, છેલ્લો દાખલો, અને પછી આપણો આ ચેપ્ટરના IMP દાખલા પૂરા. આપેલ આકૃતિમાં રેખા AB અને CD છેદે છે, ઓકે. જો AOC એટલે કે આ AOC આવડો આ ખૂણો
અને BOE એટલે કે આવડો આ ખૂણો કેટલો હોય 100 અંશ હોય અને BOD 40 હોય. આ BOD કેટલો હોય 40 હોય તો BOE ગોતી નાખીએ. તો આ કઈ રીતના ગોતશું? આપણને સૂત્ર આપ્યું ને AOC અહીંયા AOC વત્તા BOE બરાબર 100 અંશ. હવે આપણે AOC જોવે તો BOE મળી જાય. તો AOC જો અહીંયા ધ્યાન રાખો, આ BOD અને AOC આ બંને હરખા થાય. કેમ? અભિકોણ થાય કે નહીં? સામસામેના ખૂણા અભિકોણ. તો અહીંયા લખીએ ભાઈ AOC બરાબર BOD. અહીંયા લખીએ ખૂણો BOD. હું લેવા હરખા થયા તો કે અભિકોણ. બરાબર. હાલો, તો હવે AOC આપણે જોવે છે. BOD તો દાખલામાં આપણને આપ્યું 40 અંશ. લખી નાખો 40 અંશ. પીપી પતી ગયું. ડન. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આપણે અહીંયા લખીએ, આપણને આપ્યું છે કે ભાઈ ખૂણો AOC વત્તા BOE બરાબર 100 અંશ. આ તો દાખલામાં આપણને આપ્યું છે. AOC આપણે ગોતીએ 40 અંશ. ઓકે. વત્તા BOE બરાબર 100 અંશ. 40 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે જવાબ મળે BOE બરાબર 100 માઇનસ 40 અંશ બરાબર 60 અંશ. લ્યો ભાઈ, ડન છે. તો આપણને BOE મળી ગયું. કેટલું મળી ગયું BOE? તો કે આ મળી ગયું આપણને 60, આ મળી ગયું આપણને 40. ડન. હવે આપણને શું કીધું? વિપરીત COE ગોતો. તો પહેલા COE ગોતવા જવું પડે. તો એના માટે આપણે આ રેખિક જોડના ખૂણા લેવા પડે, જેનો સરવાળો કેટલો થાય? 180. ઓકે. તો અહીંયા હું લખું છું ભાઈ, તો 3 ખૂણા પડે. બરાબર ને? AOC અહીંયા લખીશ ખૂણો AOC વત્તા બીજું શું છે? COE. ઓકે. COE વત્તા BOE અથવા EOB જે લખવું હોય. તો હું અહીંયા BOE લખું છું. BOE બરાબર 180 અંશ. શું લેવા? તો કે અહીંયા લખવાનું રેખિક જોડ. હાલો, ડન થઈ ગયું. ઓકે સાહેબ. હવે AOC 40 વત્તા COE આપણે ગોતવું છે. BOE હમણાં ગોતું 60 બરાબર 180 અંશ. આ બેનો સરવાળો કરો 40 અને 60 અંશ એટલે કેટલા થયા? 100 અંશ થઈ ગયા. વત્તા COE બરાબર 180 અંશ. 100 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે ખૂણો COE બરાબર 180 અંશ માઇનસ 100 અંશ એટલે ખૂણો COE બરાબર 80 અંશ જવાબ આવે. ડન છે. ઓકે. આ તો મળી ગયું. હવે આપણે COE ગોતવાનું છે પણ વિપરીત ગોતવાનું છે. તો અહીંયા લખીશ વિપરીત ખૂણો COE બરાબર વિપરીત કે 360 માંથી માઇનસ કરવાનું. 360 માઇનસ ખૂણો COE. 360 માઇનસ COE નો જવાબ કેટલો આવ્યો? 80 અંશ. 360 માંથી 80 જાય એટલે 280 અંશ. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલો આપણે આ રીતે સરસ રીતે ગણી શકીએ. જો તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.